આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે પ્રયાગરાજમાં ભાગદોડથી દેશ દુખી. રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદીએ શોક દર્શાવ્યો. રાહુલ સહિત વિપક્ષી નેતાઓના પ્રહાર, ગેરવ્યવસ્થા ઉજાગર. કચ્છ મિત્રમાં અન્ય સમાચાર છે કે ભુજ ગાંધીધામને મળશે રેલ કોચ રેસ્ટોરન્ટ. જૂના કોચમાં અદ્યતન માળખું બનાવાશે. ટ્રેન્ડરિંગ પ્રક્રિયા જારી. રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે. બાળકો માટે ફન ઝોન પણ બનાવાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે પિંગલેશ્વરના કાંઠે આકાશમાં અદ્ભુત નજારો સર્જાયો. સૂર્યકિરણ એરોબેટિક ટીમે હવાઈ કરબત બતાવ્યા. એર શોથી રંગબેરંગી બનેલા આકાશને જોવા મોટી ભીડ ઉમટી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે રાજસ્થાન વિધાનસભાની યુથ પાર્લામેન્ટમાં કચ્છની છાત્રા જોડાઈ. છાત્રોએ સંસ્કૃતિ અને સભ્યતાનું આદાન પ્રદાન કર્યું. અન્ય એક સમાચારમાં માંડવીના ક્રાંતિવીરની માહિતી કેન્દ્ર સરકારના પોર્ટલ પર પ્રસિદ્ધ. ગોપાલદાસ માવજી પુરેચાની વિગતો પોર્ટલ પર દર્શાવાઈ. અન્ય એક સમાચારમાં 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી વચ્ચે કેરીના પાક પર ખતરો. આકરી ઠંડીએ ઘઉં, ચણા અને કેરીના પાકને ફાયદો કર્યો. ગીર પંથકમાં આ વર્ષે કેસર કેરીનું બમણું ઉત્પાદન થશે. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ભુજ શાક માર્કેટ બહાર રોડ પર બેસતા ફેરિયા માટે વૈકલ્પિક જગ્યાની તલાશ. બહાર શાક વેચતા વેપારીઓને અંદર સમાવવા તેમજ વૈકલ્પિક જગ્યા શોધવા માટે કવાયત. ફેરિયાઓ અને વેપારીઓ સાથે બેઠક યોજી. ટ્રાફિક સમસ્યા નિવારવા ચીફ ઓફિસરે સર્વે હાથ ધર્યો. ગુજરાત સમાચારના અંદરના પાને વ્યાપારના સમાચાર. સોનું ઉછળીને ₹83,500 થતા નવો રેકોર્ડ. વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઊંચકાયા. ગુજરાત સમાચારના છેલ્લા પાને પરીક્ષાના સમાચાર. ધોરણ 8ના 2,32,000 વિદ્યાર્થીની મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 22મીએ. 16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લીધે પરીક્ષાની તારીખ બદલાઈ. હું ધારા અધિકારી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, મહત્તમ તાપમાન ઊંચકાતા વિસ્તારમાં ગરમીનો અહેસાસ. સવારે ઝાકળ વર્ષાના પગલે મરચાં, ટમેટા, રીંગણા સહિતના શાકભાજીની આવક વધી. અન્ય એક સમાચાર છે, કચ્છ જિલ્લા પંચાયતમાં નવા નાયબ વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો. CR પ્રજાપતિએ ભુજમાં અગાઉ ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવી હતી. એ સિવાયની હેડલાઇન છે, દિલ્હી ખાતે પરેડમાં કચ્છના કલાકારોએ પરફોર્મન્સ રજૂ કર્યું. ગાંધીધામ સહિત જિલ્લાના 26 કલાકારોએ ભાગ લીધો. હું નીરજ મચ્છર. સસ્તું AI મોડેલ લાવી દુનિયાને ચોંકાવ્યું. ટેક જગતમાં ધમાલ મચાવનારી ચીની સ્ટાર્ટઅપ DeepSeek કંપનીનું AI મોડેલ જે આ મહિને ડાઉનલોડ માટે ઉપલબ્ધ થયું હતું, તેણે OpenAIના ChatGPTને પાછળ છોડી દીધું. OpenAIના CEO એમ ઓલ્ટમેન પણ DeepSeekની પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યા નહીં. ગુજરાત સમાચારે લખ્યું, પહેલો ઘા રાણાનો. ટ્રમ્પ ટ્રેડ વોર શરૂ કરે એ પહેલા ચીનનો પ્રહાર. DeepSeekને કારણે એનવિડિયાની 54 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ. DeepSeek અત્યારે આખી દુનિયામાં હેડલાઇન્સમાં હોઈ શકે છે, પરંતુ ભારતમાં તેનો માર્ગ મુશ્કેલ બનવાનો છે. વાસ્તવમાં સરકાર ચીની ટેકનોલોજી પર નિર્ભરતા ઘટાડવા માંગે છે અને હાલમાં ભારતીય કંપનીઓ ફક્ત અમેરિકાથી જ GPU અને અન્ય AI ટેકનોલોજી આયાત કરી રહી છે. ભારત સરકારે પહેલાથી જ ટિકટોક સહિત ઘણી એપ્સને બ્લોક કરી દીધી છે અને દેશમાં
હુવેઈ અને ZTE જેવી ચીની કંપનીઓના ઉપકરણો પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં ડીપસીક માટે ભારતમાં તેની હાજરી વિસ્તારવી પડકારજનક બનશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર